નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય અંગ્રેજી યુનિટ 6 જે ચાલી રહ્યું છે તેનો પાર્ટ 2 જોશું. પાર્ટ 1ની અંદર આપણે જોયું હતું કે હેલન કેલર જે રહ્યા તે ખૂબ જ નાની ઉંમરે આંધળા અને બહેરા બને છે. તેથી તેના માતા પિતાને તેના ભવિષ્ય અંગે ચિંતા થતી હતી. ત્યાર પછી તેના માતા પિતા તેમના માટે એક આંધળા અને બહેરાના શિક્ષકને શોધી કાઢે છે કે જેઓ હેલન કેલરને જુદી જુદી ભાષાકીય બાબત એટલે કે લેખન વાંચન અને જુદા જુદા શબ્દોનો અનુભૂતિ કરાવવાનું કાર્ય તે કરે છે. એટલે આપણે જોયું હતું કે 1887માં એ જે શિક્ષક હતા એન સુલેવાન તે હેલનના ઘરે આવે છે અને બીજા દિવસે તે હેલનને પોતાની સાથે રૂમની અંદર લઈ જઈને એક થીંગલી રમવા માટે આપે છે. થોડી વાર એ ઢીંગલી સાથે હેલન કેલર રમે છે અને ત્યાર પછી એમના જે શિક્ષિકા હતા તે હેલનના એક હાથ ઉપર જે ઢીંગલી છે એનો સ્પેલિંગ DOLL લખે છે અને એ જે લખાણ છે એ લખાણનું નકલ હાથની જે મૂવમેન્ટ છે આંગળી વડે હથેળી ઉપર જે આંગળી વડે એના શિક્ષિકા જે કાંઈ મૂવમેન્ટ કરે તેની નકલ કરવાનો પ્રયત્ન એન સુલેવાનના જે ફિંગર મૂવમેન્ટ છે એની નકલ કરવાનો પ્રયત્ન છે તે આપણા હેલન કેલર કરવાના પ્રયત્ન કરે છે. અને જ્યારે એવી રીતના એકદમ ચોકસાઈપૂર્વક તે નકલ કરવામાં સફળ થાય ત્યારે એને ખ્યાલ આવે છે કે એ પહેલો સ્પેલિંગ ડોલ શીખી રહી હતી. પછી આવી રીતના તે દરરોજે દરરોજ જુદી જુદી વસ્તુઓને સ્પર્શ કરીને એના સ્પેલિંગ શીખવાનો મહાવરો કરતા હતા. ગાર્ડનની અંદર રોજ ચાલવા માટે જતા હતા. ધીમે ધીમે પછી એને બોલવાનું પણ શીખવાડવામાં આવ્યું. બોલવાનું શીખવાડવાનું જે સ્ટેજ હતું એનો પડાવ જે હતો એ શીખવા માટે એમના જે શિક્ષિકા હતા એ શિક્ષિકા હેલન કેલરને કહેતા હતા કે જ્યારે તે શબ્દો બોલે ત્યારે એના હોઠ અને ગળાની જે ધ્રુજારી છે એનો સ્પર્શ કરવાનો કહેતા હતા. અને પછી એ રીતના એ બોલવાનું શીખી હતી. અને જ્યારે એ બોલવાનું શીખ્યા હતા ત્યારે એને ખૂબ જ આનંદ પણ થયો હતો અને હવે તે બોલી શકે એમ હતા. જ્યારે એ બોલતા શીખી ત્યારે એ એની બેનને બોલાવે ત્યારે દોડતી એની બેન એની પાસે આવે. કૂતરાને જે કાંઈ આદેશ આપતા એ આદેશનું કૂતરા દ્વારા પાલન થતું ત્યારે એને ખૂબ જ આનંદ થતો હતો અને તે હવે બોલવા માટે સક્ષમ હતા. તો આ રીતના પહેલાં એને જુદા જુદા શબ્દ ભંડોળ ભેગા કર્યા હતા વસ્તુઓને સ્પર્શ કરીને. ત્યાર પછી એને કઈ રીતના બોલવું એ શીખ્યા હતા. અને
એ હકીકતે એક ચમત્કાર જ હતો, કારણ કે આપણે જાણીએ જ છીએ કે બેરી વ્યક્તિને બોલતી કરવી એ ખૂબ જ અઘરું કાર્ય છે, અને સાથે સાથે આંધળા હોવાથી બોલતા કરવા એ તો ખૂબ જ અઘરું કાર્ય છે, બોલી શકાય નહીં. હવે આપણે આગળ આજના પાર્ટ 2 ની અંદર જોઈએ. પેજ નંબર 67 ઉપર આપણે જે પહોંચ્યા હતા. When I studied seriously, it seems more like a play than work. Whenever anything delighted or interesting me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. She taught a subject like science by making it so interesting that I remember everything. અહીંયા આપણે પહોંચ્યા હતા. તમારી પાઠ્યપુસ્તક તમે સાથે લઈ લ્યો, અને એવી પણ આશા રાખું છું કે તમે બધાએ આના જે હાર્ડ વર્ડ સ્પેલિંગ છે એ પણ સાથે સાથે વાંચી લીધા હશે. તો હવે જોઈએ આગળ. વેન આઈ સ્ટડી સિરિયસલી. સિરિયસલી એટલે ગંભીરતાપૂર્વક. જ્યારે મેં ગંભીરતાપૂર્વક અભ્યાસ શરૂ કર્યો હતો. ઇટ સીમ્સ મોર લાઇક પ્લે ધેન વર્ક. તે મને કામ કરતાં તો રમત જેવું વધારે લાગતું હતું. એટલે એને અભ્યાસ કરવો એ કોઈ બોજારૂપ નહોતું. એને ખૂબ જ શીખવાની અંદર કોઈ પણ કાર્ય કે કોઈ પણ વસ્તુ શીખવામાં એક આનંદ આવતો હતો, અને આનંદથી એ કાર્ય એ કરતા હતા. જેમ આપણે રમતા રમતા આનંદ લેતા હોય એવી રીતના એ અભ્યાસ કરતાં કરતાં આનંદ લેતા હતા. Whenever anything delight or interest me, જ્યારે કોઈ વસ્તુમાં મને રસ પડે કે કોઈ વસ્તુથી મને આનંદ પ્રાપ્ત થતો હતો, ત્યારે મિસ સુલિવાન would talk about as if she were a little girl herself. ત્યારે મિસ સુલિવાન જાણે કે પોતે એક નાનકડી છોકરી હોય તેવી રીતના મારી સાથે વાતો કરતા હતા. She taught subjects like science by making it so interesting that I remember everything. અને તે બધાય વિષય શીખવતા, જેમ કે વિજ્ઞાન, એટલું બધું રસપ્રદ રીતે શીખવતા કે એને દ્વારા જે કાંઈ શીખવવામાં આવ્યું તે બધું જ મને યાદ રહી જતું હતું. હેલન કેલર આ કહેતા કે જે કાંઈ વિષય શીખવતા એ બધા જ વિષય એટલા સરળ રીતે, એટલા રસપ્રદ રીતે શીખવતા કે જેથી મને યાદ રહી જતું. એમાંય ખાસ કરીને વિજ્ઞાનમાં જે કાંઈ શીખવે એ બધું જ યાદ રહેતું હતું. Finally, my teacher began teaching me to read. I first read rise letters and later on read with Braille. I learned to write with both ordinary as well as Braille typewriter. I was well on my path to become a well-educated people. I was provided all the possible opportunity to develop my abilities and I made the maximum use of them. Finally, અંતે, છેવટે, કે એ સમયે my teacher began teaching me to read. મારા શિક્ષિકા અથવા મારા શિક્ષકે મને વાંચન શીખવવાનું શરૂ કર્યું હતું, એટલે વાંચતા શીખવાડવાનું શરૂ કર્યું હતું. આઈ ફર્સ્ટ, હું તો પહેલાં રીડ રાઇઝ લેટર, જે ઉપસેલા
અક્ષરો હોય, રાઇઝ એટલે ઉપસેલું અને લેટર એટલે અક્ષર. તો પહેલાં જે વાંચન માટેને આંધ્રા વ્યક્તિઓ માટે જે અક્ષરો હોય એ આવી રીતના હાથ ફેરવીને વાંચન કરતા હોય, કારણ કે એ જે અક્ષરો રહે એ અક્ષરો કેવા હોય, ઉપસેલા હોય. એટલે સૌથી પહેલાં એને ઉપસેલા અક્ષરોથી વાંચન શરૂ કર્યું હતું. એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેલી, અને પછી બ્રેલી જેની લિપિ આવે આંધ્રા વ્યક્તિઓ માટેની, એ વ્યક્તિઓએ પછી બ્રેલી લિપિ વાંચવાનું શરૂઆત કરે. એવી જ રીતના જે આપણા હેલન કેલર છે, પહેલાં એને ઉપસેલા અક્ષરો વાંચન શરૂ કર્યું, ત્યાર પછી એમને આ બ્રેલી જે લિપિ હતી તેનું વાંચન શરૂ કર્યું. બ્રેલી લિપિ જોવી હોય તો તમારે પેજ નંબર 66 ઉપર આપેલા છે, જેમાં એ અક્ષર માટે જે 6 લીટા છે, 6 ટપકા, એમાં 2 ટપકા શું હોય, ઉપસેલા હોય. એટલે એ રીતના એની લિપિ આવે, એ લિપિ પછી એને વાંચન શરૂ કર્યું. સાથે સાથે આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલી ટાઈપરાઇટર. પછી તેને લખવાનું પણ શીખ્યું, અથવા તો લખવાની પણ શરૂઆત કરી. એ પણ સામાન્ય ટાઈપરાઇટરની મદદથી લખવું અને બ્રેલી જે ટાઈપરાઇટર આવે એ બંનેની મદદથી લખવાનું પણ શીખી લીધું. I was well on my path to become a well-educated person. સુશિક્ષિત એજ્યુકેટેડ પર્સન એટલે સુશિક્ષિત વ્યક્તિઓના માર્ગની અંદર હું પણ મારા પથ પર આગળ વધી રહી હતી. એટલે વેલ ઓન માય પાથ એટલે મારા રસ્તા ઉપર જે સુશિક્ષિત વ્યક્તિઓ છે એ રસ્તા ઉપર સારી રીતના હું પણ આગળ વધી રહી હતી. I was provided all the possible opportunity to develop my abilities. એબિલિટીઝ એટલે જે આવડતો છે એની અંદર જે ક્ષમતાઓ પડેલી છે, ડેવલપ એટલે વિકસાવવું, એની અંદર જે કંઈ આવડત રહેલી છે, એની જે કંઈ ક્ષમતાઓ છે એને વિકસાવવા માટે એને તમામ પ્રકારની સુવિધાઓ અથવા તો તકો, શક્ય એટલી તકો એને પૂરી પાડવામાં આવતી હતી. એટલે ઓપોર્ચ્યુનિટીઝ એટલે તકો અને પોસિબલ એટલે શક્ય, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, અને હું પણ જે એ તકો પૂરી પાડવામાં આવતી હતી એનો મહત્તમ રીતે ઉપયોગ કરતી હતી. આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડન્ટ ક્લેવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. અને એનાથી ધીમે ધીમે મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી રહ્યો હતો. અને ત્યાર પછી વ્હાઇટ હાઉસની અંદર મેં એમના જે રાષ્ટ્રપતિ ક્લેવલેન્ડ હતા એમની મુલાકાત પણ લીધી હતી. ઇન 1890 એટલે કે 1890 લગભગ ત્યારે તે 10 વર્ષના હતા. એટ ધ એજ ઓફ અબાઉટ 10 લગભગ 10 વર્ષની વયે અથવા 10 વર્ષની ઉંમરે આઈ મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ, મને પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર દાખલ કરવામાં આવી. હિયર માય ટીચર એન સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. હિયર એટલે અહીંયા પણ મારા જે શિક્ષિકા હતા અથવા મારા જે શિક્ષક હતા તેમણે મને ભણાવવાનું ચાલુ રાખ્યું હતું. આઈ કુડ મેક માય ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. ત્યાં મારા જેવા બીજા આંધ્રા જે બાળકો હતા તેની સાથે મેં મારી મિત્રતા કરી હતી. માય
loneliness began to disappear and my progress of learning improved quite well. મારી જે એકલતા હતી ધીમે ધીમે એ મિત્રતા થવાથી દૂર થવા લાગી અને માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રૂવ ક્વાઇટ વેલ, અને મારો જે અભ્યાસ કરવાનો હતો કે હું જે શિક્ષણ મેળવી હતી એનો જે વિકાસ હતો ખૂબ જ સારી રીતના આગળ વધી રહ્યો હતો, એટલે કે હું સારી રીતના અભ્યાસ કરી રહી હતી. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ અર્થમેટિક. ત્યાં હું લેટિન ભાષા, જર્મન ભાષા અને ગણિત શીખી હતી. ઇન 1896 1896 એટલે કે લગભગ 16 વર્ષની ઉંમરે I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. ત્યાર પછી મેસેચ્યુસેટ્સની જે યંગ લેડીઝ કેમ્બ્રિજ સ્કૂલ હતી તેની અંદર તેને દાખલ કરવામાં આવી હતી. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sound for communication. This was really a great achievement. Achievement એટલે સિદ્ધિ, ગ્રેટ એટલે મહાન. આજે એકડે કે જે એને કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝની અંદર દાખલ થઈ કે એનો પ્રવેશ મેળવ્યો એ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ સમાન છે, કારણ કે તેની અંદર દાખલ થવું કે પ્રવેશ મેળવવો તે આના જેવા જે મારા જેવા એમ કીધું લેડી લાઇક મી જે મારા જેવા છે, હું કે જે આંધળા છે, બેરા છે અને વાતચીત કરો, કોમ્યુનિકેશન એટલે પ્રત્યયન કરવું અથવા તો વાતચીત કરવા માટે આમ થોડાક શબ્દો બોલી શકીએ એવી વ્યક્તિઓ માટે એ સંસ્થાની અંદર એડમિશન મેળવવું અથવા પ્રવેશ મેળવવો એ એક મહાન સિદ્ધિ સમાન કહી શકાય. I began writing poems and stories. બરાબર. પછી મેં કવિતાઓ અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું હતું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન એટલે કે પરીક્ષાના થોડાક દિવસો જ પહેલાં આઈ લોસ્ટ માય ફાધર, મેં મારા પિતાને ગુમાવ્યા હતા, એટલે કે એના પિતાએ મૃત્યુ પામ્યા હતા અને પરીક્ષાને થોડાક દિવસની જ વાર હતી. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ, આમ જોવા જાવ તો એના પરીક્ષા હતી અને એના પિતાએ મૃત્યુ પામ્યા હતા, તો કોઈ પણ વ્યક્તિ છે તો સ્વાભાવિક છે માનસિક રીતે તો અસ્વસ્થ હોય જ. એટલે એમ જ કે હું ઇમોશનલી એટલે ભાવનાત્મક રીતે અથવા તો માનસિક રીતે ડિસ્ટર્બ છો, એટલે અસ્વસ્થ હોવા છતાં પણ માય ટીચર આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. તેમ છતાં મેં પરીક્ષાની અંદર મેં સારામાં સારું પરીક્ષા આપવાના પ્રયત્નો કર્યા હતા. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ એક્ઝામિનેશન હોલ, અને એમના જે શિક્ષક હતા મિસ સુલેવાન તે આ પરીક્ષાની અંદર કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ જે સંસ્થા હતી સંસ્થાની અંદર એમના જે શિક્ષક હતા એન સુલેવાન તે પરીક્ષા ખંડની અંદર તેનો સાથ આપી શકે એમ ન હતા. એટલે માય ટીચર કુડ નોટ કંપની એટલે સાથ આપો, મી એક્ઝામિનેશન હોલ એટલે પરીક્ષા ખંડની અંદર તેમના શિક્ષકને જવા દેવામાં આવતું ન હતું. ધેર અ ટીચર સ્પેલ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ, ત્યાં રહેલા શિક્ષક પરીક્ષા ખંડની અંદર જે શિક્ષક હોય તે સ્પેલ આઉટ એટલે લખી આપવું, નોંધી આપવું. હથેળી ઉપર એના શિક્ષક એને પ્રશ્ન લખી આપે, એના જવાબ
ધેર અ ટીચર સ્પેલ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ. બરાબર, ત્યાંના જે રહેલા શિક્ષકો છે તે તેના હાથમાં પ્રશ્નો લખી આપતા હતા. એન્ડ અને આઈ ટાઈપ આઉટ ધ આન્સર, અને હું એના જવાબ છે એ ટાઈપ કરી આપતી હતી. એટલે જ્યારે એના જવાબ આપવાના હોય ત્યારે એને ટાઈપરાઇટર સાથે જ લઈ જવાનું અને એની મદદથી એને ટાઈપિંગ કરવાના હોય પ્રશ્નોના જવાબ. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર, જ્યારે રિઝલ્ટ પરિણામ જાહેર થયું, આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર ધેટ આઈ હેડ પાસ ઓલ ધ સબ્જેક્ટ. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે મને ખૂબ જ આનંદ થયો એ સાંભળીને કે હું બધા જ સબ્જેક્ટની અંદર, બધા જ વિષયની અંદર ઉત્તીર્ણ થઈ છું અથવા તો પાસ થયેલી છું. આપણને અહીંયા સીધું જ કહી દીધું કે એ બધા વિષયની અંદર પાસ થઈ ગઈ, પણ આ પરીક્ષા એને પાસ કરી ત્યારે લગભગ એને 9મી કે 10મી વખત પ્રયત્ન આપેલા હતા, ત્યાર પછી એ પાસ થઈ હતી. એટલે આપણને પાઠની અંદર તો ટૂંકમાં ઘણી બધી સ્ટોરી કીધેલી હોય, પણ હકીકતે આજે એને પાસ કરવાનું હતું એ પાસ કરવા માટે એને ફક્ત એક જ પ્રયત્ન નથી કર્યા, ઘણા પ્રયત્ન કર્યા અને શરૂઆતના ઘણા પ્રયત્નોમાં એ નિષ્ફળ થયા પછી તેને સફળતા પ્રાપ્ત મળી છે. એટલે આપણે પણ કોઈ પણ કાર્ય કરીએ તો એની અંદર નિરાશ થવાની કોઈ જરૂર નથી. જે કાર્ય કરી પૂર્ણપૂર્ણ સફળ થાય એવું જરૂરી નથી, પણ એ કાર્ય જ્યાં સુધી સંપૂર્ણ સફળ ન બને ત્યાં સુધી આપણા પ્રયત્ન એમાં થતા રહેવા જોઈએ. તો આ રીતના આપણે પાઠને અહીંયા સુધી રાખીએ. આગળ જતાં પછી એનું પાર્ટ 3 જોશું પછીના વિડીયોની અંદર. આ વિડીયોને જોયા પછી ગૃહકાર્યની અંદર આપણે જે પાઠની અંદર જોઈએ છીએ તે આના ટ્રુ ફોલ્સ હોય તો એ લખી લેવા, સાથે સાથે ઇંગ્લિશ લખી લેવું, ભાષાંતરને એકવાર વાંચન કરી લેવા, અને જે પાઠ છે એ પાઠમાંથી 10 પ્રશ્ન જવાબ લખીને મોકલવાના રહેશે. ફરીથી એકવાર ગૃહ કાર્ય, એક શોર્ટ નોટ, વાંચનનો ઓડિયો, 10 પ્રશ્ન જવાબ, જે પાઠ આવેલો એટલું જ, વધારાનું નહીં, જેટલો પાઠ આવેલો તેટલું. હવે આટલું ગૃહ કાર્ય તમારે મોકલવાનું રહેશે. આ સિવાય હું વોટ્સઅપની અંદર સાથે સાથે બીજું લખીને પણ મોકલાવીશ, પણ આ વિડીયો જોયા પછી આટલું ગૃહ કાર્ય તો આપણે કરવાનું જ રહેશે. આભાર.